હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ફરી વખત મુખ્ય સેવિકાની PYQ સિરીઝ જે ચાલુ છે એના આગળના પ્રશ્નો લઈને આવ્યા છીએ. 500+ ક્વેશ્ચન્સ આપણી પાસે છે અને આવનારી પરીક્ષામાં આપ સૌને ખૂબ ઉપયોગી થશે પ્રીવિયસ યરના ક્વેશ્ચન. હવે આપણે હાલ પાર્ટ 2 લઈ રહ્યા છીએ, તો ચલો સમય ન બગાડતા ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 26 છે. એક સાંકેતિક ભાષામાં જો ઓ ને ઈ તરીકે લખવામાં આવતું હોય અને એ ને સી, એમ ને આઈ, એસ ને ઓ, એન ને પી, ઈ ને એમ, આઈ ને એ, પી ને એન, સી ને એસ તરીકે લખવામાં આવતું હોય તો તે ભાષામાં કંપનીઝ COMPANIES ને કઈ રીતે લખી શકાય? તો ફ્રેન્ડ્સ, એનો રાઈટ આન્સર આવશે આપણો એ, SEINCEPAMO. આપ વિડીયોને સ્ટોપ કરી જોઈ લેજો ખાસ. ઓકે, ખોટો સમય બગડશે આપણે જો સોલ્યુશન કરશું તો. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 27. પરંપરાગત ખેત ઓજાર સીડ ડ્રીલનું મુખ્ય કાર્ય શું છે? એ છે બીજની વાવણી કરવાનું, બી ખાતર મિશ્ર કરવાનું, સી જમીન સમતલ કરવાનું અને ડી છે જમીનને ખેડવાનું. તો ફ્રેન્ડ, સીડ ડ્રીલનું મુખ્ય કાર્ય છે જમીનની વાવણી, બીજની વાવણી કરવાનું. ઓકે, આગળનું ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 28. નીચેના પૈકી કયો શબ્દ વેણુનો સમાનાર્થી શબ્દ છે? એ ધૂળ, બી ગોળ, સી મૂળ અને ડી છે વાંસળી. તો વેણુને વાંસળી કહેવામાં આવે છે, યાદ રાખજો, વેણુને વાંસળી કહેવામાં આવે છે અને રેણુનો અર્થ થાય છે ધૂળ. એ આપણો રાઈટ આન્સર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 29. તાજેતરમાં ગુજરાત સરકારે બિન અનામત વર્ગના લોકો માટે જાહેર કરેલ યોજનાઓ હેઠળ વિદેશ અભ્યાસ માટે કેટલી રકમની લોન મળવાપાત્ર છે? એ 20 લાખ, બી 15 લાખ, સી 5 લાખ અને ડી છે 10 લાખ. તો બિન અનામત વર્ગના જે લોકો છે એના માટે વિદેશ અભ્યાસ માટે જે ખાસ વિદ્યાર્થીઓ જે જવા માંગે છે એને 15 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર છે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 30. વિરોધાર્થી શબ્દ લખો સ્થૂળ. તો એ છે સ્થળ, બી કદાવર, સી સ્થાવર અને ડી છે સૂક્ષ્મ. તો ફ્રેન્ડ્સ, સ્થૂળનો વિરોધાર્થી શબ્દ છે સૂક્ષ્મ. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 31. સોલાર કેલ્ક્યુલેટર નામની એન્ડ્રોઇડ એપ કઈ સંસ્થાએ વિકસિત કરી છે? એ છે GEDA ગાંધીનગર, બી છે ભારતીય સૌર ઉર્જા કેન્દ્ર બેંગલુરુ, સી છે ભારતીય વિજ્ઞાન કેન્દ્ર નવી દિલ્હી અને ડી છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ. તો સોલાર કેલ્ક્યુલેટર નામની એન્ડ્રોઇડ એપ જે સંસ્થાએ વિકસિત કરી એ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ. આ સંસ્થાએ સોલર કેલ્ક્યુલેટર નામની એન્ડ્રોઇડ એપ વિકસિત કરી છે. ક્વેશ્ચન નંબર 32 જોઈએ. 12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામિન એ સિરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે? 12 થી 59 મહિનાના જે બાળકો હોય છે એને 4 થી 6 મહિનાની વચ્ચે ગમે ત્યારે વિટામિન એની સિરપનો ડોઝ આપવામાં આવે છે. તો આપણે જોઈએ રાઈટ આન્સર શું આવશે. એ છે 4 લાખ IU, બી છે 1 પણ નહીં, સી છે 2 લાખ IU અને ડી છે 1 લાખ IU. તો આપણો રાઈટ આન્સર છે 2 લાખ IU. IU નો મતલબ થાય છે ઇન્ટરનેશનલ યુનિટ. રસીકરણની ભાષામાં IU છે એટલે ઇન્ટરનેશનલ યુનિટ. ક્વેશ્ચન નંબર 33 જોઈએ. વિટામિન ડીની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? જોઈએ આપણે. એ સુક્તાન, બી છે મરાસમસ, સી છે એનિમિયા અને ડી છે પ્રોટીનની ખામી, શક્તિ અને પ્રોટીનની ખામી. તો આપણે જાણીએ છીએ વિટામિન ડીની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે જેને રિકેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 34.
બ્લેન્ક ટાઈમ ડુ યુ સ્પેન્ડ બ્લેન્ક સોશિયલ સર્વિસ? એ હાઉ ફાર અને ઓન, બી હાઉ અને ઓન, સી હાઉ ફાર અને ઓન, અને ડી છે હાઉ મચ અને ઓન. તો આપણો રાઈટ આન્સર એમાં થશે ડી, હાઉ મચ અને ઓન. તો વાક્ય બનશે હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઓન સોશિયલ સર્વિસ? સોશિયલ સર્વિસમાં તમે કેટલો સમય વિતાવો છો, એવું કહેવા માંગે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 35. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનમાં ગ્રેસ મળ્યો તો ખાસ, એટલે આ ક્વેશ્ચન આપણે નહીં કરીએ કારણ કે કોઈ સ્પેસિફિક આન્સર મળ્યો નથી આમાં આન્સર કીમાં પણ. ઓકે, 2018નો આ ક્વેશ્ચન પેપર આપણે પીવાયક્યુ લઈ રહ્યા છીએ, તો એ વખતે આ ક્વેશ્ચન માં ગ્રેસ મળ્યો હતો. ઓકે, હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલા સેવા સેતુ ગ્રામ્ય વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા છે. એ છે તાલુકા વિકાસ અધિકારી, બી વિસ્તારના પીઆઈ અને પીએસઆઈ, સી છે પ્રાંત અધિકારી અને ડી છે મામલતદાર. તો જે સેવા સેતુ કાર્યક્રમ હોય છે એના ગ્રામ્ય સમિતિના અધ્યક્ષ હોય છે, ખાસ યાદ રાખજો, પ્રાંત અધિકારી. પ્રાંત અધિકારી જે હોય છે એ તાલુકા કક્ષાએ ગોઠવેલ સેવા સેતુ હોય છે, પણ એમાં ગ્રામ્ય વ્યવસ્થા સમિતિના જે અધ્યક્ષ હોય છે એ છે પ્રાંત ઓફિસર. ઓકે, જો ફ્રેન્ડ્સ ખાસ વિડીયોને પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરજો. આપણે આ બધાય પીવાયક્યુ પૂરા થશે ત્યાં સુધી આ સિરીઝ આપણે ચાલુ રાખવાના છીએ, રાઈટ. અને મુખ્ય સેવિકાની તૈયારી પણ આપણે કરતા રહીએ છીએ. મોડલ પેપર 1, 2 ને 3 ત્રણેય મોડલ પેપર આવી ગયા છે, એ પણ જોઈ લેજો ખાસ પ્લેલિસ્ટમાં જઈને. ઓકે, અને જોડાયેલા રહેજો. વિડીયોને ખાસ લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓકે, ક્વેશ્ચન નંબર 37 જોઈએ. સહી પોષણ દેશ રોશન વાક્ય આપેલ વિકલ્પોમાંથી શેની સાથે સંબંધિત છે? એ મિશન ઇન્દ્રધનુષ્ય, બી મિશન ભગીરથ, સી પોષણ અભિયાન અને ડી છે મિશન મંગલમ. તો સહી પોષણ દેશ રોશન એ વાક્ય છે એ ખાસ પોષણ અભિયાન સાથે જોડાયેલ છે. ક્વેશ્ચન નંબર 38 જોઈએ. દર વર્ષે હેન્ડ વોશિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? એ 22 એપ્રિલ, બી છે 7 એપ્રિલ, સી છે 15મી ઓક્ટોબર અને ડી છે 5મી જૂન. તો હેન્ડ વોશિંગ ડે છે એ દર વર્ષે 15મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ખાસ હેલ્થને રિલેટેડ કોઈ પણ એવો દિવસ હોય જેની ઉજવણી થતી હોય એ ખાસ કરી લેજો ફ્રેન્ડ્સ, એ આપણે પૂછાય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 39 જોઈએ. સમુદાયમાં કાઉન્સેલિંગના તબક્કાઓ ક્રમ અનુસાર ગોઠવો. તો એમાં પહેલું છે સમસ્યા વિશ્લેષણ, બીજું છે કાઉન્સેલિંગની શરૂઆત, ત્રીજું છે ફોલોઅપ અને ચોથું છે નિવારણ માટેના સૂચનો. તો એમાં આપણો રાઈટ આન્સર આવશે બી. એ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા કાઉન્સેલિંગની શરૂઆત થાય છે, પછી સમસ્યાનું વિશ્લેષણ થાય છે, એ પછી નિવારણ માટેના સૂચનો આપવામાં આવે છે અને છેલ્લે ફોલોઅપ લેવામાં આવે છે. તો આ તબક્કાઓ પણ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 40 જોઈએ. છંદ ઓળખાવો. ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી. તો જોઈએ. એ ઇન્દ્રવજ્રા, બી છે સવૈયા, સી છે વસંત તિલકા અને ડી છે મનહર. તો આમાં આપણું રાઈટ આન્સર આવશે વસંત તિલકા, જે 14 અક્ષરનો છંદ છે. ઓકે, છંદ પણ કરજો બધી ફ્રેન્ડ્સ. ઓકે, ક્વેશ્ચન નંબર 41 જોઈએ. ધ મેનેજર બ્લેન્ક લેટ. એ છે ઇન્ક્વાયર્ડ હી વોઝ, ઇન્ક્વાયર્ડ ઇફ હી વોઝ, સી છે ટોલ્ડ ઇફ હી વોઝ અને ડી છે આસ્ક હી હેડ. તો આમાં આપણો રાઈટ આન્સર શું આવશે? તો રાઈટ આન્સર આપણો છે બી, ઇન્ક્વાયર્ડ ઇફ હી વોઝ. તો આપણું વાક્ય બનશે ધ મેનેજર ઇન્ક્વાયર્ડ ઇફ હી વોઝ લેટ. મેનેજર પૂછપરછ કરશે જો તે મોડા પહોંચશે તો. ઓકે, ક્વેશ્ચન નંબર 42 જોઈએ. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? તો આ બધામાં પારિતોષિક શબ્દ આપેલો છે, તો
એમાંથી સાચી જોડણી આપણે જોવાની છે. તો એમાં એ આન્સર આપણો રાઈટ બનશે. આ જે પારિતોષિક છે એ સાચી જોડણી છે. જોડણી પણ કરજો ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 43 જોઈએ. બ્લેન્ક શી વર્ક હાર્ડ, શી બ્લેન્ક પાસ્ટ. તો ઓપ્શન જોઈએ. એ છે હેડ અને કુડ હેવ, બી છે ડીડ અને ડુ, સી છે હેડ અને કુડ, અને ડી છે હેડ અને હેડ. તો આપણો રાઈટ આન્સર થશે હેડ અને કુડ. તો આપણું વાક્ય બનશે હેડ શી વર્ક હાર્ડ, શી કુડ પાસ્ટ. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 44. બ્લેન્ક ધ ટાસ્ક, શી બ્લેન્ક અ વાઇલ. આન્સર જોઈએ આપણે. એ છે કમ્પ્લીટિંગ અને રેસ્ટેડ, હેવિંગ કમ્પ્લીટેડ અને રેસ્ટેડ, સી છે શી કમ્પ્લીટેડ અને રેસ્ટ, અને ડી છે હેવિંગ કમ્પ્લીટેડ અને રેસ્ટ. તો આમાં આપણો રાઈટ આન્સર આવશે હેવિંગ કમ્પ્લીટેડ અને રેસ્ટ. તો વાક્ય બનશે હેવિંગ કમ્પ્લીટેડ ધ ટાસ્ક, શી રેસ્ટેડ વાઇલ. એટલે કે જ્યારે તેઓ ટાસ્ક પૂરી કરશે એ પછી એ આરામ કરશે, રેસ્ટ લેશે. ઓકે, ક્વેશ્ચન નંબર 45 જોઈએ. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે ઘર દીવડા યોજના નીચેની બેંકોને કેટલા રૂપિયા સુધીની લોનની ભલામણ કરવામાં આવી છે? તો એ છે 1 લાખ, બી છે 1,25,000, સી છે 50,000 અને ડી છે 75,000. તો આપણો રાઈટ આન્સર થશે 50,000. કારણ કે ઘર દીવડા યોજના હેઠળ રાષ્ટ્રીયકૃત જે બેંકો હોય છે એની હેઠળ 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. ઓકે, ગ્રામ્ય અને શહેરી કુટુંબની તમામ મહિલાઓને જે ગરીબી રેખા હેઠળ જીવતી હોય. ક્વેશ્ચન નંબર 46 જોઈએ. 1 થી 3 વર્ષના બાળકને પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? એ છે 22 ગ્રામ, બી છે 25 ગ્રામ, સી છે 14 ગ્રામ અને ડી છે 16 ગ્રામ. તો 1 થી 3 વર્ષના તમામ બાળકોને 22 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત હોય છે દૈનિક. રાઈટ. ક્વેશ્ચન નંબર 47. આ એ વખતનો કરંટનો ક્વેશ્ચન છે. શાંતિ માટે નોબેલ પુરસ્કાર કોને મળે છે 2017માં? એમાં આપણો રાઈટ આન્સર છે સી, ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ. આ સંસ્થા છે જેને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આપણે ખાસ સંસ્થાનું નામ અને ફૂલ ફોર્મ યાદ રાખશું, બાકી આપણે યાદ રાખવાની જરૂર નથી હવે. એ વખતનો કરંટનો ક્વેશ્ચન છે. ઓકે, ક્વેશ્ચન નંબર 48 જોઈએ. ધ બ્લેન્ક બિલ્ટ ટેન્ક ઇઝ ધ બ્લેન્ક ઓફ અવર આર્મી. એ છે ઇન્ડિયન પ્રાઇડ, બી છે ઇન્ડિયન અને પ્રાઉડ, સી છે ઇન્ડિજિયસ અને પ્રાઉડ, અને ડી છે ઇન્ડિજિયસલી અને પ્રાઇડ. તો આમાં આપણો રાઈટ આન્સર ડી આવશે. ધ ઇન્ડિજિયસલી બિલ્ટ ટેન્ક ઇઝ ધ પ્રાઇડ ઓફ અવર આર્મી. ઇન્ડિજિયસલીનો ખાસ અર્થ થાય છે સ્વદેશી. સ્વદેશી બનાવટની જે ટેન્ક છે એ આપણી આર્મીની એક ગર્વની બાબત છે, એવું કહેવા માંગે છે વાક્યમાં. ધ ઇન્ડિજિયસલી બિલ્ટ ટેન્ક ઇઝ ધ પ્રાઇડ ઓફ અવર આર્મી. ક્વેશ્ચન નંબર 49 જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ. તો એને શું કહેવામાં આવે છે? એ છે કરલ, બી છે કરબ, સી છે કરત અને સી છે કરપ. તો આપણો આમાં રાઈટ આન્સર આવશે કરબ. હાથથી જે કાંડા સુધીનો ભાગ હોય છે તેને કરબ કહેવામાં આવે છે. જો ફ્રેન્ડ્સ શબ્દકોશમાં જે અલગ અલગ જે પ્રશ્નો પૂછાય છે એ ખૂબ ઊંડાણપૂર્વકના અને ક્યારેક ક્યારેક કન્ફ્યુઝ કરી દે એવા પ્રશ્નો પૂછાય છે. તો ખાસ જીસીઆરટી એનસીઆરટીના તમામ જે આવા ટિપ્પણી આવે છે એમાં જે એના અઘરા શબ્દો કરવાના જે હોય છે એ ખાસ કરી લેજો અને ગુજરાતી વ્યાકરણ ઉપર ખાસ ધ્યાન આપજો.
આવું પૂછાય તો અઘરું પડી જાય. ઓકે, ક્વેશ્ચન નંબર 50 જોઈએ. બ્લેન્ક ઓબ્જેક્ટ કેસ ઓફ વી ઇઝ અસ. બ્લેન્ક આવે છે, બ્લેન્ક અસ. ઓકે, તો એમાં છે ધ અને આર, બીમાં છે એ અને આર, એન અને આર, સીમાં છે એન અને એન, અને ડીમાં છે ધ અને એસ. તો આમાં રાઈટ આન્સર આપણો આવશે ધ અને એસ. ધ ઓબ્જેક્ટ કેસ ઓફ વી ઇઝ અસ. ઓબ્જેક્ટ કેસ છે વીનું થાય છે એ અસ થાય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે ફરી વખત 25 ક્વેશ્ચન જોયા છે આજે. આગળના વિડીયોમાં પણ આપણે 25 ક્વેશ્ચન જોયા હતા, આજે પણ જોયા છે. આ રીતે આપણે 500+ ક્વેશ્ચન તૈયાર કરવાના છે, અને જે પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, અને એના આધારે આપણે એ પણ અંદાજ લગાવી શકીએ કે આગળનું પેપર કઈ રીતે નીકળી શકે છે, અથવા કેવા કેવા પ્રશ્નો આવી શકે છે. તૈયારીને કઈ રીતે ઓપ આપવી એ પણ આપણને ખ્યાલ પડે. એટલે ખાસ આ સિરીઝમાં જોડાયેલા રહેજો. અને એ સિવાય અલગ કોઈ પણ ટોપિક આપને જે અઘરો લાગતો હોય અથવા તો વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો એ પણ મને જાણ કરજો. આપણે આ 500 ક્વેશ્ચન પૂરા કરીને પછી આપ જે સબ્જેક્ટ અથવા તો જે ટોપિક વિશે લેક્ચર બનાવવાનું રિક્વેસ્ટ કરશો એ પ્રમાણે આપણે લેક્ચર બનાવશું. ઓકે, અને જે આપને ખૂબ હેલ્પફુલ થશે. તો ખાસ બધી ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે, અને અન્ય આપણી ફ્રેન્ડ્સને પણ શેર કરજો. ઓકે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. થેન્ક યુ. આપણી ચેનલની પ્રગતિ બહુ સારી રીતે થઈ છે આપના સહકારને કારણે. ઓકે, તો આપ સૌ ફ્રેન્ડ્સનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.